નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ સેશનમાં 80 કે તેના કરતાં પણ વધારે MCQs કવર કરવાના છે, જે યુનિટ નંબર 2 ક્લાસિકલ મિકેનિક્સના રહેશે. ઓકે, તો મિત્રો, જો તમે મારી YouTube ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. એના પછીના પણ વિડીયોઝ જે છે હું આવી જ રીતે MCQs ના પ્રેક્ટિસ સેશન દ્વારા તમને વિડીયો બનાવીશ અને તમને એક્સપ્લેન કરીશ. ઓકે, વી આર નો કે યુનિટ નંબર 2 નું ડીડી સેટ નું વેટેજ 12% છે. ઓકે, તો સાથે સાથે આ વિડીયોના અંતે હું એ પણ તમને ડિસ્કસ કરીશ કે ડીડી સેટમાં કઈ રીતે પૂછાઈ ગયેલા છે ક્વેશ્ચન્સો. બરાબર, તો તમે મારી YouTube ચેનલમાં નવા છો તો બહુ હેલ્પફુલ થશે. સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, તમારી સમક્ષ પહેલો સવાલ કંઈક આ પ્રકારે છે. લખ્યું છે કે કન્ઝર્વેટિવ ફોર્સ ઇન ધ વન, એટલે તમારે ABCD માંથી કન્ઝર્વેટિવ ફોર્સ તમે કોને કહેશો? પહેલા નંબરે આપ્યું છે કે ભાઈ વિચ નેવર ટુ વર્ક, એટલે કે જે કાર્ય કરતા નથી તેને તમે કન્ઝર્વેટિવ ફોર્સ કહેશો. કે પછી બી, વર્ક ડન ઇન અ ક્લોઝ પાથ ઇઝ 0, એટલે કે વર્ક ડન જે છે એ શું થશે? ક્લોઝ પાથમાં શૂન્ય થશે, એને તમે કન્ઝર્વેટિવ ફોર્સ કહેશો. કે પછી વર્ક ડન ઇન ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ, શું કહેશો મિત્રો? કે પછી ડી, બી અને સી, વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે ડી, જે આવશે બી અને સી બંને. ઓકે, તો વર્ક ડન in a closed path is 0 and work done is independent of path. ઓકે, આ બે કન્ડિશન સેટિસ્ફાઈ થશે તેને જ આપણે કન્ઝર્વેટિવ ફોર્સ તરીકે કહીશું. ત્યાર પછી મિત્રો, બીજા નંબરનો સવાલ તમારી સમક્ષ કંઈક આ રીતે છે. લખ્યું છે કે ભાઈ બાય વીક ફોર્મ ઓફ ન્યૂટન્સ થર્ડ લો વી મીન ધેટ, એટલે કે ન્યૂટનના ત્રીજા નિયમમાં આપણે જોવા જઈએ તો એનો મતલબ શું થાય છે. બરાબર, તો પહેલું આપ્યું છે કે ભાઈ એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ. બરાબર, એટલે કે ક્રિયા અને પ્રતિક્રિયા શું થશે? ઇક્વલ થશે ઇન મેગ્નિટ્યુડ. ડી માં આપ્યું છે એક્શન એન્ડ રિએક્શન ઓપોઝિટ ઇન ધ ડાયરેક્શન, એટલે બંનેને વિરુદ્ધ હશે. કે પછી ઓલવેઝ લાઈઝ ઓન ધ સેમ લાઈન. કે પછી ડી માં આપ્યું છે એ અને બી બંને. શું લાગે છે મિત્રો, કયો આન્સર આવશે? તો ઓબ્વિયસલી અગેન આપણો આન્સર થશે એ અને બી. ઓકે, ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સિસ. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી ત્રીજા નંબરનો પણ ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે કે ભાઈ સેન્ટર ઓફ માસ ઓફ અ બોડી ઇઝ અ પોઈન્ટ. શું હશે મિત્રો? એમાં આપ્યું છે ઓન વિચ બોડી કેન બી બેલેન્સ ઇન ગ્રેવિટેશનલ ફિલ્ડ. બીજામાં આપ્યું છે અરાઉન્ડ વિચ બોડી વિલ રોટેટ ઇન અ ફ્રી રોટેશન. કે પછી સી, બંને કે પછી કોઈ પણ નહીં. કયું આવશે મિત્રો આમાં આન્સર? સેન્ટર ઓફ માસ ઓફ અ બોડી ઇન અ પોઈન્ટ. તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે બી. દરેક વખતે એવું ના આવે, બોથ એ અને બી એવું ના આવે. સેન્ટર ઓફ માસ ને થોડું સમજો, એ શું કહેવા માંગે છે? અરાઉન્ડ વિચ બોડી વિલ રોટેટ ઇન ફ્રી રોટેશન. બરાબર, મિત્રો આ પણ એક ક્વેશ્ચન જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે ધ યુનિટ વેક્ટર્સ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર ઇન. પહેલું આપ્યું છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ, બીજું આપ્યું છે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ, સી માં આપ્યું છે સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ, કે પછી ડી ઓલ ઓફ ધ અબોવ. ક્વેશ્ચન એવું કહે છે કે ભાઈ યુનિટ વેક્ટર જે છે એકબીજાને લંબ રૂપે છે, તો કયું આવશે? તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે ડી, ઓલ ઓફ ધ અબોવ. આ બધા જે છે યુનિટ વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલરમાં હોય છે. ઠીક છે. ધેન આફ્ટર ફિફ્થ નંબરનો ક્વેશ્ચન છે તમારી સામે કંઈક આ રીતે. લખ્યું છે ઇન પ્લેનેટરી મોશન ધ સન ઇઝ ઓલવેઝ. તો એમાં આપ્યું છે ઓન ધ સેન્ટર ઓફ સર્ક્યુલર ઓર્બિટ, એટલે કે ગોળાકાર ભ્રમણ કક્ષાના કેન્દ્ર ઉપર હોય છે. કે પછી બી ઓન ધ ફોકસ ઓફ ધ ઇલિપ્સ, એટલે કે ઇલિપ્સના કોઈ એક ફોકસ એટલે કે કેન્દ્ર કહી શકો. બરાબર, તો એમાં હશે. કે પછી સી માં આપ્યું છે કે ભાઈ ઇન ધ મિડલ ઓફ ટુ ફોકી ઓફ ઇલિપ્સ. બરાબર, કે પછી નોન ઓફ ધ અબોવ. તો ઓબ્વિયસલી મિત્રો પ્લેનેટરી મોશનમાં સન જે છે ઓન વન ફોકસ ઓફ ધ ઇલિપ્સ. આમાં આપણો આન્સર થઈ જશે બી. ગોટ ઇટ? ત્યાર પછી મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6 છે ઇફ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ proportional to square of time then the object moves with. ઓકે, શું કહે છે આ સવાલ? જુઓ કે જો ઓબ્જેક્ટનું વિસ્થાપન સમયના વર્ગના પ્રમાણસર હોય તો ઓબ્જેક્ટની
આની સાથે મતલબ ઓબ્જેક્ટ જે છે એ કોની સાથે મૂવ થાય છે ઓકે એવું કંઈ કહેવા માંગે છે તો એમાં આપ્યું છે કે ભાઈ યુનિફોર્મ વેલોસિટી બી માં આપ્યું છે યુનિફોર્મ એસેલરેશન કે પછી સી ઇન્ક્રીઝિંગ એસેલરેશન કે પછી ડી ઇન્ક્રીઝિંગ એસેલરેશન શું આવશે મિત્રો તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર આવશે બી યુનિફોર્મ એસેલરેશન ઓકે મિત્રો તમને એક હોમવર્ક આપું છું હોમવર્કમાં તમારે શું કરવાનું છે કે તમારે યુનિફોર્મ વેલોસિટી યુનિફોર્મ એસેલરેશન પછી ઇન્ક્રીઝિંગ એસેલરેશન અને ડિક્રીઝિંગ એસેલરેશન તો આ બધીને તમારે એક્સપ્લેન કરવાનું છે એઝ અ ડેફિનેશન તરીકે તમે કહી શકો તો એનાથી બે ફાયદા થશે પહેલું શું થશે કે જો તમે આ બધાની ડેફિનેશન લખશો તો એ તમને પણ યાદ રહેશે અને બીજું કોઈ એવો સ્ટુડન્ટ છે જે આ વિડીયો થોડા સમય પછી જુએ છે બરાબર તો એને પણ ગૂગલમાં ક્યાંક સર્ચ કરવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ કોમેન્ટમાં તમને તમારો આન્સર જે હશે તો એ એમને ડાયરેક્ટ દેખાઈ જશે બરોબર તો આ તમારું હોમવર્ક છે ખબર પડી ગઈ હોમવર્ક શું છે તો કે એ અને બી ની ડેફિનેશન લખવાની છે અને કયા એમાં ઇન્ક્રીઝ અને કયા એમાં ડિક્રીઝ થાય છે એસેલરેશન તો આ તમારે મને હોમવર્કમાં જણાવવાનું છે ઓકે યુનિફોર્મ એસેલરેશન ની તો આઈરી ડેફિનેશન ઉપર જ છે ઓકે તો ચલો હવે આગળ વધીએ ત્યાર પછી એક સરસ એવું ક્વેશ્ચન છે લખ્યું છે કે ભાઈ સપોઝ કરો કે એક બોય ઇઝ એન્જોયિંગ અ રાઇડ ઓન અ મેરી ગો રાઉન્ડ which is moving with a constant speed of 10 meter per second it implies that the boy એટલે એવું કહે છે કે એક છોકરો છે કે જે મેરી ગો રાઉન્ડ ની રાઇડ જે છે એન્જોય કરે છે બરાબર જે કેટલા સ્પીડે 10 મીટર પર સેકન્ડની સ્પીડે એ સર્કલમાં આમ ગોલ 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 ફરે છે તો એવું કહે છે કે ભાઈ આ બોય જે છે એટલે કે છોકરો જે છે શું ઇન્ડિકેશન થશે એનું તો ઓબ્વિયસલી એ કયા મોશનમાં છે તો કે એસેલરેશન મોશનમાં છે એવું આપણે કહી શકાય મિત્રો આ પણ થોડો ઇન્ટરેસ્ટિંગ સવાલ છે લખ્યું છે કે ભાઈ which of the following can sometimes be zero for a moving body એટલે કે મૂવિંગ બોડી માટે ક્યારેક ક્યારેક ઝીરો થઈ જાય છે શું છે એ વસ્તુ બરાબર એમ આપ્યું છે એવરેજ વેલોસિટી પછી બીજું છે ડિસ્ટન્સ ટ્રાવેલ પછી ત્રીજામાં આપ્યું છે એવરેજ સ્પીડ અને ચોથામાં આપ્યું છે ડિસ્પ્લેસમેન્ટ તમારે ABCD માં મુદ્દા આપેલા છે પોઈન્ટ આપેલા છે પહેલામાં આપ્યું છે ઓન્લી 1 બી માં આપ્યું છે 1 and 2 સી માં આપ્યું છે 1 and 4 અને ડી માં આપ્યું છે ઓન્લી 4 તો શું આવશે મિત્રો આનો આન્સર તો હું તમને કહી દઉં તો આનો આન્સર આપણો થઈ જશે સી પહેલું અને ચોથું બરાબર સમટાઈમ્સ ઝીરો થઈ જાય છે મૂવિંગ બોડીની વેલ્યુ ક્યારે તો કે એની એવરેજ વેલોસિટી અને ડિસ્પ્લેસમેન્ટ ઝીરો સમટાઈમ્સ થઈ જાય છે ગુડ ત્યાર પછી 9મા નંબરનું છે which of the following statement is correct regarding velocity and speed of a moving body એટલે કે મૂવિંગ બોડીના કમ્પેરિઝનમાં વેગ અને ઝડપ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે પહેલામાં આપ્યું છે કે ભાઈ વેલોસિટી ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઓલવેઝ હાયર ધેન ઇટ્સ સ્પીડ બીજામાં આપ્યું છે સ્પીડ ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઓલવેઝ હાયર ધેન ઇટ્સ વેલોસિટી સી માં આપ્યું છે સ્પીડ ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઇટ્સ વેલોસિટી ઇન અ given direction કે પછી ડી વેલોસિટી ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઇટ્સ સ્પીડ ઇન અ given direction શું આવશે મિત્રો આમાં આન્સર તો જ્યારે બી મિત્રો આવું પૂછાય કે ભાઈ which is correct regarding velocity and speed of a moving body તો એમાં તમારો આન્સર થઈ જશે velocity of a moving body is its speed in a given direction એટલે આપણો આન્સર થઈ જશે ડી ત્યાર પછી 10મા નંબરનો ક્વેશ્ચન તમારી સમક્ષ કંઈક આ રીતે છે લખ્યું છે which of the following is most likely not a case of uniform circular motion એટલે કે નીચેનામાંથી કયો યુનિફોર્મ સર્ક્યુલર મોશન નો કેસ નથી પહેલું આપ્યું છે કે ભાઈ મોશન ઓફ ધ અર્થ અરાઉન્ડ ધ સન એટલે કે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ બીજું આપ્યું છે મોશન ઓફ અ ટોય ટ્રેન ઓન અ સર્ક્યુલર ટ્રેક એટલે કે ગોળાકાર ટ્રેક પર જે ટોય વાળી ટ્રેન આવે એની ગતિ અને પછી સી માં આપ્યું છે કે ભાઈ મોશન ઓફ અ રેસિંગ કાર ઓન અ સર્ક્યુલર ટ્રેક કે પછી ડી મોશન ઓફ અવર્સ હેન્ડ ઓન ધ ડાયલ ઓફ અ ક્લોક શું આવશે મિત્રો નોટ અ કેસ ઓફ યુનિફોર્મ સર્ક્યુલર મોશન ઘણી વખત જે છે ને મિત્રો ક્વેશ્ચનમાં તમારે ધ્યાનથી વાંચવાનું એકદમ નાના અક્ષરેથી નોટ લખ્યું છે બરાબર તો ઉતાવળમાં અમુક વાર એવું થઈ જાય છે તમારે ધ્યાનથી સવાલ અમુક વાર વાંચવાના ઠીક છે તો આમાં આપણો આન્સર થઈ જશે સી motion of a racing car on a circular track is not case of uniform circular motion okay
ત્યાર પછી મિત્રો 11 નંબરનો તમારી સમક્ષ ક્વેશ્ચન કંઈક આ પ્રકારે છે. લખ્યું છે ઇન which of the following case of motions the distance move and the magnitude of the displacement are equal. તમને પહેલો ઓપ્શન આપ્યો છે if the car is moving on a straight road. બીજો ઓપ્શન છે if the car is moving in a circular path. ડી માં આપ્યું છે ત્રીજું આપ્યું છે the pendulum is moving to and fro. અને ચોથું આપ્યું છે the earth is moving around the sun. તો શું આવશે મિત્રો? એ માં આપ્યું છે only 2 એટલે કે બીજો ઓપ્શન સાચો છે. બી માં આપ્યું છે પહેલો અને ત્રીજું સાચું છે. સી માં આપ્યું છે બીજું અને ચોથું સાચું છે કે પછી ડી આપ્યું છે તમને ફક્ત એક જ. તો ઓબ્વિયસલી કાર ઇઝ મૂવિંગ ઓન અ સ્ટ્રેટ રોડ. બરાબર, આ થશે તમારો આન્સર. ત્યાર પછી મિત્રો આપણે આ સવાલ જોઈએ. લખ્યું છે એમાં કે ભાઈ in a free fall the velocity of a stone is increasing equally ion equal interval of time under the effect of gravitational force of the earth. Then what you can say about the motion of this stone whether the stone is having. એટલે આમાં ટોટલી તમને આન્સર આપી દીધેલો છે અને આન્સરમાં તમને સમજાવી દીધું છે કે ભાઈ આ પ્રકારનું જે મોશન છે એને તમે શું કહેશો. તો ઓબ્વિયસલી આમાં તમારો આન્સર થઈ જશે એ યુનિફોર્મ એસેલરેશન. ઓકે, અમુક વાર તમે ક્વેશ્ચન ને સમજો કે શું કહેવા માંગે છે, ધેન યુ કેન ગો ફોર અ એબીસીડી, તમને જે આન્સર આવડતો હોય એમાં. ઓકે, તો આ કેસમાં આપણો આન્સર થઈ જશે યુનિફોર્મ એસેલરેશન. આ સવાલ પણ મસ્ત છે, બસ તમારે થોડું સમજવાની જરૂર છે કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. લખ્યું છે એ ગોલકીપર ઇન અ ગેમ ઓફ ફૂટબોલ pulls his hands backwards after holding the ball shot at the goal. The enables the goalkeeper to. શું થશે? તો એમાં આપ્યું છે કે ભાઈ exert a large force on a ball, increase the force exerted by the ball on hands. આપણને નહીં આવે. સી માં આપ્યું છે increase the rate of change of momentum. ઓબ્વિયસલી આમાં તો ઇન્ક્રીઝ થવાનો કોઈ ચાન્સીસ નથી. ઓબ્વિયસલી મિત્રો આપણો આન્સર થઈ જશે ડી, decrease the rate of change of momentum. ઓકે, ધેન આ ક્વેશ્ચન જે છે થોડો એનાલિટિકલ છે તો થોડો ધ્યાન રાખજો. લખ્યું છે એન ઓબ્જેક્ટ ઓફ માસ 2 kg is sliding with a constant velocity of 4 meter second raised to -1 on a frictionless horizontal table. The force required to keep the object moving with the same velocity is. એટલે કે તમને એવું કીધું છે કે ભાઈ કોઈ એક ઓબ્જેક્ટ છે કે જેનું માસ જે છે એ 2 kg છે. એટલે કે તમે આ ઓબ્જેક્ટ કન્સિડર કરો, એનું માસ જે છે એ 2 કિલોગ્રામ છે અને એને આપણે કોન્સ્ટન્ટ વેલોસિટી એટલે કે કેટલી 4 મીટર સેકન્ડ રેઝ ટુ -1 ની વેલોસિટીથી આપણે એને શું કરીએ છીએ, સ્લાઇડ કરાવીએ છીએ કોઈ એક ટેબલ ઉપર. યાદ રાખજો કે આ ટેબલ જે છે એ કેવું છે, ફ્રિક્શનલેસ છે. ઓકે, તો તમને શું કીધું છે કે ભાઈ પદાર્થને સમાન વેગ સાથે ગતિશીલ રાખવા માટે જરૂરી બળ શોધો. તો મિત્રો એક વસ્તુ હંમેશા યાદમાં રાખજો કે આમાં ઓપ્શનમાં એટલે કે ક્વેશ્ચનમાં તમને શું કીધું છે કે ભાઈ ફ્રિક્શનલેસ સરફેસ છે. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું કહે છે કે there is a no external force acting on the object, it will remains it is original state of motion. અથવા તો એને યુનિફોર્મ વેલોસિટી પણ કહીશું. બરાબર, સો zero force is required to keep the object is moving with constant velocity. That's why our answer is B. શું થઈ જશે આપણો આન્સર? 0. યાદ રાખજો આ વસ્તુ બહુ ઈઝી છે પણ પૂછાઈ શકે છે. ઓકે, ત્યાર પછી મિત્રો આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ઉપરથી આ એક સવાલ આપેલો છે. લખ્યું છે કે ભાઈ ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન explains the two forces namely action and reaction coming into action when two bodies are in contact with each other. These two forces શું હશે મિત્રો? આ બે ફોર્સીસ. સો એમાં આપ્યું છે કે ભાઈ ઓલવેઝ એક્ટ્સ ઓન ધ સેમ બોડી. બીજું આપ્યું છે ઓલવેઝ એક્ટ્સ ઓન ધ ડિફરન્ટ બોડીઝ ઇન ઓપોઝિટ ડિરેક્શન. કે પછી સી હેવ અ સેમ મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન. કે પછી ડી એક્ટ્સ ઓન અ નાઇધર બોડી એટ નોર્મલ ટુ ઈચ અધર. તો ઓબ્વિયસલી મિત્રો જ્યારે બી ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આવે તમારે એક વસ્તુ યાદ રાખજો, જે એક્શન અને રિએક્શન જે છે ઓલવેઝ એક્ટ ઓન ધ ડિફરન્ટ બોડીઝ ઇન ઓપોઝિટ ડાયરેક્શન. ઓકે, આ તમારો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે. એ છે કે ઇન અ રોકેટ
A large volume of gases produced by the combustion of a fuel is allowed to escape through its tail nozzle in the downward direction with the tremendous speed. Tremendous speed એટલે કે શું કહેવાય ને બહુ તેજ ગતિથી, બરાબર, and makes the rocket to move upward. Which principle is follow in this take of the rocket? શું મિત્રો શું આવશે? તો ઓબ્વિયસલી આમાં પણ આપણો આન્સર આવી જશે ન્યૂટન્સ થર્ડ લો. તમને મિત્રો આવો ક્વેશ્ચન માં બેઝિકલી જોવા જઈએ તો તમને આન્સર જ આપી દીધેલો છે અને તમને કીધું છે કે પછી આ સવાલ શું હશે આનો. સમજો છો આ વાતને? આના પહેલાનો પણ એમસીક્યુ આવો જ હતો, થોડો આના રિલેવન્ટ જ હતો. તો બસ તમારે થોડું સમજવાનું છે કે એ એક્ઝેક્ટલી આ સવાલ શું કહેવા માંગે છે. ઓકે, બાકી તો બધું તમને આવડશે જ. મને વિશ્વાસ છે. સો આગળ જઈએ. લખ્યું છે આ પણ થોડું એના રિલેટેડ જ છે એવો જ. The seat belt are provided in the cars so that if the car stops suddenly due to an emergency braking, the person sitting on the front seats are not thrown forward violently and save from getting injured. Can you guess the law due to which a person falls in forward direction on the sudden stopping of car? ઓકે, સો આમાં શું આવશે? તો ઓબ્વિયસલી આમાં તમારો ન્યૂટન્સ ફર્સ્ટ લો. જો તમને બધા ન્યૂટનના નિયમો આવડતા હશે ને તો તમે સમજણ આવી ગઈ હશે, બરાબર. જો મિત્રો ક્વેશ્ચન હશે કે શું DDCT માં આવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાશે, તો મિત્રો જો આવા તો આવા નહીં પૂછાય પણ આવા ટાઈપના થોડા રિલેવન્ટ પૂછાશે. આમાં આ એક્ઝામમાં જે છે ખૂબ ડીપલી તમને એક્સપ્લેન કર્યું છે, બરાબર. તો એના કમ્પેરિઝનમાં કદાચ DDCT માં કંઈ બીજું જ આપી દીધું હશે, બરાબર. સપોઝ કરો કે ન્યૂટનનો પહેલો નિયમ જે છે એ તમને સ્ટેટમેન્ટ આપી દીધું હશે અને કીધું હશે કે ભાઈ ન્યૂટનનો ફર્સ્ટ લો શું છે બતાવો. તો ચલો મિત્રો હું તમને વાપસ એક હોમવર્ક આપી લઉં છું કે તમારી ન્યૂટનનો ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો નું સ્ટેટમેન્ટ મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, તમને મેં 2 હોમવર્ક આપ્યું છે, એ તમે મને કોમેન્ટ કરજો, ઠીક છે. ત્યાર પછી મિત્રો આ ક્વેશ્ચન પણ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે when a balloon held between the hands is pressed its shape change. This happens because એટલે કે જ્યારે હાથ વચ્ચે રાખેલા બલૂનને દબાવવામાં આવે છે ત્યારે તેનો આકાર જે છે બદલાઈ જાય છે. તો બિહાઇન્ડ રીઝન શું છે, બરાબર. શું પહેલામાં લખ્યું છે કે બી બેલેન્સ ફોર્સ એક્ટિંગ ઓન ધ બલૂન, કે પછી બી અનબેલેન્સ ફોર્સિસ એક્ટ ઓન ધ બલૂન, કે પછી સી ફ્રિક્શનલ ફોર્સ એક્ટ ઓન ધ બલૂન, કે પછી ડી ગ્રેવિટેશનલ ફોર્સ એક્ટ ઓન ધ બલૂન. શું લાગે છે મિત્રો શું આવશે આનો આન્સર? તો ખરેખર આનો આન્સર આવી જશે એ, કારણ કે એમાં બેલેન્સ ફોર્સ જે છે એક્ટ થાય છે બલૂન ઉપર, ધેટ્સ વાય. ઓકે, ત્યાર પછી 19મા નંબરનું છે એ પેસેન્જર ઇન અ મૂવિંગ ટ્રેન ટોસીસ અ કોઈન which falls behind him. એટલે કે ચાલતી ટ્રેનમાં કોઈ એક મુસાફર છે તેની પાછળ પડેલો સિક્કો, બરાબર, એ ફેંકી દે છે. Observing this statement, what can you say about the motion of the train? તો તમારે આ વિધાનને જોતા તમને ટ્રેનની ગતિ વિશે તમે શું કહેશો, બરાબર. એસલરેટેડ એટલે કે ઝડપી, કે પછી બી રિટાર્ડેડ, કે પછી એલોંગ સર્ક્યુલર ટ્રેક્સ, કે પછી યુનિફોર્મ. શું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી આમાં આવશે તમારો આન્સર એ એસલરેટ. Then after question number 20 is says that Newton's first law of motion says that a moving body should continue to move forever unless some external forces act on it. બરાબર, આ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે. બટ એના કમ્પેરિઝનમાં બીજો એ લોકોએ કહ્યું છે કે ભાઈ બટ અ મૂવિંગ સાયકલ comes to rest after some time if we stop pedaling it. Can you choose the correct reason for the stoppage of a cycle? બરાબર, એમાં આપ્યું છે તમને એર રેઝિસ્ટન્સ, બીજું આપ્યું છે ગ્રેવિટેશનલ પુલ ઓફ ધ અર્થ, ત્રીજું આપ્યું છે તમને ફ્રિક્શનલ ઓફ ધ રોડ, અને પછી ચોથું આપે છે તમને હીટ ઓફ ધ એન્વાયરમેન્ટ. તમારે કહેવાનું છે કે ભાઈ કયો ઓપ્શન જે છે એ કરેક્ટ છે. સો બેઝિકલી હું આનો ડાયરેક્ટ આન્સર કહી દઉં છું. તમારો આન્સર થશે બી, એટલે કે પહેલા નંબરનું એર રેઝિસ્ટન્સ અને ત્રીજા નંબરનું ફ્રિક્શન ઓફ ધ રોડ. આ બે કરેક્ટ છે. ઓકે, સો ન્યૂટનનો ફર્સ્ટ લો શું કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમે કોઈ એક્સટર્નલ ફોર્સિસ એપ્લાય ન કરો ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. આ બેઝિકલી તમારો ન્યૂટનનો પહેલો નિયમ હતો. ક્વેશ્ચન હશે કે ભાઈ ન્યૂટનનો બીજો નિયમ પણ કહી દો ને, બરાબર. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું કહેવા માંગે છે કે પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય
તે પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે બરાબર જેને આપણે બેઝિકલી F બરાબર ma એટલે કે અગર આને યાદ રાખવાની ટ્રીક કહું તો F is stands for a father is equal to ma stands for a માં બરાબર તમારે યાદ રાખવું હોય તો F બરાબર ma એવી રીતે father બરાબર માં આ વસ્તુ તમે યાદ રાખજો અને ચલો ને હું ત્રીજો નિયમ પણ કહી દઉં તો ત્રીજો નિયમ શું કહે છે કે જ્યારે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે બરાબર તેટલા જ મૂલ્યનું બળ બીજા પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે બરાબર સો આને આપણે એક્શન ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિંગ રિએક્શન્સ એવું કહીશું તો પણ ચાલશે બરાબર સો આમ કહી શકે કે આ બંનેના બળોની દિશા જે છે પરસ્પર વિરુદ્ધ હોય છે એટલે એને ગુજરાતીમાં કહું તો આઘાત પ્રત્યાઘાતનો નિયમ પણ કહેવામાં આવે છે આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને ઓકે તો થોડું આ તમે જોઈ લેજો જો તમને ઇંગ્લિશમાં જોતું હોય તો તમે ઇઝીલી ચેટ જીપીટી કાં તો પછી ગૂગલ ઉપરથી તમે ન્યૂટનના 3 નિયમો જોઈ શકો છો પણ આ તમે યાદ રાખી લેજો ઠીક છે તો ચલો હું હવે આગળ વધું છું કેમ કે પછી વિડિયો જે છે ખૂબ પછી મોટો થઈ જશે ઓકે ઓલરેડી મેં 80 ક્વેશ્ચન કવર કર્યું છે સાથે સાથે ડીડીસીટી ના પણ ક્વેશ્ચન હું તમને કવર કરું છું ઓકે સો બેઝિકલી મિત્રો આનો ક્વેશ્ચન નો આન્સર પણ તમને આવડવો જોઈએ મેન્શન કર્યું છે કે ધ યુનિટ ઓફ મેઝરિંગ ઓફ ધ મોમેન્ટમ ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ખાલી જગ્યા સો ભ્રમિત કરવા માટે તમને બીજા બધા ક્વેશ્ચન આપેલા છે આઈ મીન ઓપ્શન્સ આપેલા છે બટ તમારો આન્સર થશે આમાં કેજી ઇન્ટુ મીટર પર સ્ક્વેર ગોટ ઇટ ઓકે ચલો 22મા નંબરનું જોઈએ લખે છે કે ધ ઇનર્શિયા ઓફ અ મૂવિંગ ઓબ્જેક્ટ ડિપેન્ડ્સ ઓન એટલે કે કોઈ ઓબ્જેક્ટ છે જે મૂવ કરે છે બરાબર તો તેનો ઇનર્શિયા જે છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ હશે એ માં આપ્યું છે માસ ઓફ ધ ઓબ્જેક્ટ બી માં આપ્યું છે મોમેન્ટમ ઓફ ધ ઓબ્જેક્ટ સી તમને કીધો છે સ્પીડ ઓફ ધ ઓબ્જેક્ટ અને ડી તમને આપ્યો છે શેપ ઓફ ધ ઓબ્જેક્ટ તો તમારે એબીસીડી માંથી ચૂઝ કરવાના છે કે શું હશે એ માં આપ્યું છે 1 and 2 પછી બી માં આપ્યું છે ઓન્લી 1 સી માં આપ્યું છે 2 અને ડી માં તમને આપ્યું છે 3 અને 4 તો ઓબ્વિયસલી મિત્રો ઇનર્શિયા જે છે મૂવિંગ ઓબ્જેક્ટ નો એ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય ફક્ત અને ફક્ત જે પોતાનું માસ ઓફ ધ ઓબ્જેક્ટ એટલે આપણો આન્સર થઈ જશે બી ઓન્લી 1 ઠીક છે આ પણ થોડો ઇન્ટરેસ્ટિંગ છે લખ્યું છે ધ અર્થ એન્ડ ધ મૂન are attracted to each other by gravitational force then the earth attracts the moon with a force that is બરાબર સમજ્યા એમાં તમને આપ્યું છે more than that exerted by the moon બી આપ્યું છે same as the exerted by the moon સી લખ્યું છે less than exerted by moon અને ડી not related to that exerted by moon તો આ કન્ડિશનમાં જે છે ક્વેશ્ચનમાં જોવા જઈએ તો આન્સર આપી દીધો છે શું થશે આપણો આન્સર સેમ એઝ ધેટ એક્ઝર્ટેડ બાય મૂન ઓકે then choose the correct unit for the relative density among the following તમારે મિત્રો રિલેટિવ ડેન્સિટીની શું કરવાની છે એસા યુનિટ તમને બતાવવાનો છે એ માં આપ્યું છે કેજી પર સેન્ટીમીટર બી માં આપ્યું છે યુનિટલેસ એટલે કે એનો યુનિટ જ નથી સી માં આપ્યું છે કેજી પર સેન્ટીમીટર અને ડી માં આપ્યું છે કેજી પર મીટર ક્યુબ ઓકે તમારો આન્સર જે છે એ બી આવશે યુનિટલેસ છે આ રિલેટિવ ડેન્સિટી જે છે ને એ યુનિટલેસ છે ઓકે ત્યાર પછી આ પણ ક્વેશ્ચન મસ્ત છે લખે છે when a body falls freely towards the earth then its total energy બરાબર એ માં આપ્યું છે ડિક્રીઝ બી માં આપ્યું છે ઇન્ક્રીઝ પછી સી ફર્સ્ટ ઇન્ક્રીઝ ધેન ડિક્રીઝ આ તો નહીં જ આવે બરાબર અને ડી માં આપ્યું છે રિમેન્સ કોન્સ્ટન્ટ તો ઓબ્વિયસલી મિત્રો જ્યારે આપણે when a body falls freely towards the earth then its total energy is a remain constant got it then 26 when a body like a earth okay is moving in a circular path the work done in this case is zero because જ્યારે કોઈ બોડી જે છે એ અર્થના સાપેક્ષમાં એને આપણે મૂવ કરીએ છીએ કેવા પણ એ સર્ક્યુલર પાથમાં તો એનું વર્ક ડન જે છે શું થશે ઝીરો થશે ઓબ્વિયસલી ઝીરો થશે તો એનું થવાનું પાછળનું કારણ શું છે એમાં આપ્યું છે કે ભાઈ સેન્ટ્રીપેટલ ફોર્સ એક્ટ્સ ઇન ધ ડિરેક્શન ઓફ મોશન ઓફ ધ બોડી કે પછી બી સેન્ટ્રીપેટલ ફોર્સ એક્ટિંગ એલોંગ ધ રેડિયસ ઓફ અ સર્ક્યુલર પાથ ઓબ્વિયસલી આપણો આન્સર થશે બી ઓકે
સેન્ટ્રીપેટલ ફોર્સ એક્ટ એલોંગ ધ રેડિયસ ઓફ અ સર્ક્યુલર પાથ. ઓકે, રેડિયસના સાપેક્ષમાં એ સર્ક્યુલર પાથ જે છે એ એક્ટ કરશે. ઓકે, ધેન અગેન મિત્રો આ થોડો ક્રિટિકલ થિંકિંગ વાળો છે ક્વેશ્ચન. શું કહે છે કે ભાઈ અ કાર ઇઝ એસેલરેટેડ ઓન અ લેવલ રોડ and attain a velocity 4 times of its initial velocity. In this process, the kinetic energy of a car શું થશે મિત્રો? તો obviously આમાં આપણો આન્સર થઈ જશે become 60 times to that of the initial. હવે ક્વેશ્ચન હશે કઈ રીતે 60 ટાઈમ કઈ રીતે? તો જો મિત્રો કાઇનેટિક એનર્જી એટલે શું થાય એનો ફોર્મ્યુલા 1/2 mv સ્ક્વેર, બરાબર? તો કાઇનેટિક એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર. ઓકે, તો શું થશે? ધ કાઇનેટિક એનર્જી ઓફ અ કાર becomes 60 times to that of initial kinetic energy. Got it? ત્યાર પછી મિત્રો આ તો પૂરેપૂરો એનાલિટિકલ જ દાખલો છે. ડોન્ટ વરી, હું આ જ વિડીયોમાં તમને આને ગણાવીશ પણ. સમજો આ દાખલો શું કહેવા માંગે છે કે ધ મોમેન્ટમ ઓફ અ બુલેટ ઓફ માસ 20 ગ્રામ fired from a gun is 10 kg into meter per second. The kinetic energy of this bullet in kilojoule. એટલે તમારે કાઇનેટિક એનર્જી આ બુલેટની ફાઇન્ડ કરવાની છે, પણ કેમાં? કિલો જૂલમાં ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા મિત્રો તમને ખબર છે કે ભાઈ મને ગિવન ડેટા શું આપ્યા છે કે ભાઈ ધ માસ ઓફ બુલેટ ઇઝ 20 ગ્રામ. કેટલું આપ્યું છે? 20 ગ્રામ. તો એનું અગર મારે કેજીમાં ફેરવવું હોય તો શું થશે? જુઓ મિત્રો, 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય, બરાબર? તો અહીંયા તમને 20 ગ્રામ આપ્યું છે, તો મારું થઈ જશે 0.02 કેજી. ઓકે, બીજું શું આપ્યું છે કે ભાઈ મોમેન્ટમ ઓફ ધ બુલેટ આપી છે, બરાબર? શું આપી છે? આ મોમેન્ટમ, બરાબર? કેટલી આપી છે? 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. હવે મિત્રો એક સૂત્ર મને ખબર છે વેલોસિટીનું. શું થશે? વેલોસિટી બરાબર p upon m, બરાબર? pm માં p જે છે એ તમારો શું છે? તો ફોર્સ આપેલો છે. ફોર્સ તમે કન્સિડર કરી શકો છો એઝ અ શું આપે છે? 10 કિલોગ્રામ મીટર પર સેકન્ડ એના ભાગ્યા m એટલે કે 0.02. m is stand for a mass. ઓકે, તો 10 ભાગ્યા 0.02 તમે કરશો તો શું આવશે? 500 મીટર પર સેકન્ડ. ઓકે, પણ આપણને અહીંયા આન્સર નથી આવતો. તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી એટલે આપણને ખબર છે 1/2 mv સ્ક્વેર થાય, બરાબર? તો 1/2 m એટલે શું છે? તો કે માસ કેટલું છે? 0.02. અને v સ્ક્વેર એટલે કે વેલોસિટી, તો 500 મીટર પર સેકન્ડ. ઓકે, તો mv સ્ક્વેર, બરાબર? તો v સ્ક્વેર એટલે કે 500 નો સ્ક્વેર. ગોટ ઇટ? પછી એટલે આમ બંને તમારો ગુણાકાર કરશો તો આવી ગયો આપણો 2500 જવાબ. એ જૂલમાં આવશે. એને જો મારે કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય એટલે કે ડિવાઈડ બાય 1000 એટલે 1000 કરીશ તો મારો જવાબ આવી ગયો 2.5 કિલો જૂલ. એટલે આમ આપણો આન્સર થઈ જશે બી 2.5. ઓકે, ઈઝી, ડન. ત્યાર પછી 29 માં આપ્યું છે which of the following is not the unit of energy. તો એમાં તમને આપ્યું છે કિલોવોટ, બીજું આપ્યું છે કિલોવોટ અવર, સી માં આપ્યું છે જૂલ અને ડી માં આપ્યું છે ન્યૂટન મીટર. તો ઓબ્વિયસલી એનર્જીનો યુનિટ કયો નથી? તો કિલોવોટ જે છે એનર્જીનો યુનિટ નથી. જો મિત્રો મેં યુનિટ નંબર 1 ના જે વિડીયોઝ બનાવેલા છે ને તો એ તમે જોઈ લો. એમાં પહેલા બીજા જે ટોપિક છે એમાં મેં તમને એસઆઈ યુનિટના રિલેટેડ બધું કીધું છે. તો આમાં મોટે ભાગે યુનિટ પણ આવી જાય છે એમાં, બરાબર? અને કયા યુનિટ નથી આવા પ્રકારે પણ તમને સવાલ પૂછાઈ શકે છે. અને બીજો સવાલ એવો પણ પૂછી શકાય છે કે ભાઈ કયો યુનિટ જે છે એનર્જીનો છે. એવી રીતે મતલબ બીજા બધા પણ સવાલ પૂછાઈ શકે છે. તો મેં યુનિટ નંબર 1 ના રિલેટેડ આવા યુનિટ વાઇઝ બનાવેલા જ છે વિડીયો. તો એ બે વિડીયો તમે જોઈ લો, તમને બહુ હેલ્પફુલ થશે. ઓલમોસ્ટ જેટલા બી યુનિટ્સ છે, જેટલા બી મેઝરમેન્ટ છે બધાના મેં કવર કરેલા છે. ઓકે, તો એ વિડીયો તમે જોઈ લેજો. ત્યાર પછી આ પણ બહુ મસ્ત છે. લખ્યું છે ધ ફોર્મ ઓફ એનર્જી પોઝિસ્ડ બાય અ ફ્લાઇંગ બર્ડ ઇઝ, બરાબર? કયા પ્રકારનું ફોર્મ હશે એનર્જીનું, બરાબર? જ્યારે કોઈ બર્ડ જે છે એ ફ્લાય કરે છે, ઉડે છે, તો ઓબ્વિયસલી આમાં કેવું હશે? બોથ, બંને હશે. કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી બંને હશે આ ફ્લાઇંગ બર્ડ જોડે. ઠીક છે? અગેન મિત્રો આ પણ એક એનાલિટિકલ ઇક્વેશન જેવો દાખલો છે જે તમે ધ્યાનમાં રાખજો. બસ એક જ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો સૌથી પહેલા આપણે સવાલ જોઈ લઈએ, આઈ મીન એક્ઝામ્પલ જોઈ લઈએ શું કહેવા માંગે છે. લખે છે કે અ મેન ઓફ માસ 15 kg jumps to a height of 1 meter
હિઝ પોટેન્શિયલ એનર્જી એટ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઇઝ, જી આપ્યો છે તમને 10 મીટર પર સેકન્ડનો સ્ક્વેર. બેઝિકલી એવું કહે છે કે 50 કિલો વજન ધરાવતો માણસ છે, એને 1 મીટરની ઊંચાઈએ કૂદાકો મારવાનો છે, બરાબર. તો તેની સંભવિત ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. સો બેઝિકલી ક્ષમા ચાહું છું, અહીંયા ડાયરેક્ટ આન્સર આવી ગયો છે એ પ્રમાણે 500 આવશે. બટ તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આનો આન્સર 500 કઈ રીતે આવ્યો. તો જો મિત્રો સૌથી ગિવન ડેટામાં અગર હું જોઉં તો તમને માસ આપેલું છે 50 કેજી. ઓકે, બીજું તમને ગિવન ડેટામાં શું આપ્યું છે તો કે હાઇટ આપેલી છે, હાઇટને આપણે એચ કહીશું જે 1 મીટર છે. ઓકે, અને તમને ત્રીજું આપ્યું છે જે ગ્રેવિટી એટલે ગ્રેવિટેશનલ ફોર્સ આપ્યો છે તમને 10 મીટર પર સેકન્ડનો સ્ક્વેર. ઓકે, તો બેઝિકલી આપણને પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણને ખબર છે પોટેન્શિયલ એનર્જી એટલે કે યુ બરાબર શું થાય mgh, કે જ્યાં આગળ m જે છે તમારો માસ છે, g એટલે કે ગ્રેવિટી છે આ વાળું, બરાબર, અને h જે છે એ હાઇટ છે. તો મેં એવી રીતે બધાની વેલ્યુ મૂકી દીધી, જેમ કે m ની 50 કેજી, g એટલે કે અહીંયા તમને ગિવન છે 10 મીટર પર સેકન્ડનો સ્ક્વેર, અને હાઇટ જે છે શું છે 1 મીટર. અહીંયા મેં 1 જે છે મીટર જ એઝ ઇટ ઇઝ રાખ્યું છે. ઓકે, ધેટ્સ વાય અગર હું કરીશ 50 ગુણ્યા 10 તો મારો આન્સર આવી ગયો 50 જૂલ. ખબર પડી ગઈ મિત્રો, ઈઝી હતું. ઓકે, પછી જોઈએ the type of energy possessed by a simple pendulum when it is at the mean position is. તો શું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થશે એ. એમાં કઈ એનર્જી હશે? તો એમાં કાઇનેટિક એનર્જી હશે. ઓકે, so the kinetic energy is a type of energy possessed by simple pendulum when it is at the mean position. Got it? Then a body is falling from a height h. After it has fallen to a height of h/2, એટલે કે જેટલી આપણે હાઈટ લીધી છે એનાથી અડધું, બરાબર. Then it will possess as a, શું થશે મિત્રો આમાં? તો obviously more kinetic and less potential થશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ 34. લખ્યું છે the work done on an object doesn't depends upon the, એટલે કે કોઈ ઓબ્જેક્ટનું વર્ક ડન છે, બરાબર, એ કોના ઉપર ડિપેન્ડેન્ટ નથી. પહેલું આપ્યું છે એંગલ બિટવીન ફોર્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ, બી માં આપ્યું છે ફોર્સ એપ્લાઇડ, સી માં આપ્યું છે ઇનિશિયલ વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ, કે પછી ડી ડિસ્પ્લેસમેન્ટ. ઓબ્વિયસલી મિત્રો આમાં આપ્યું થશે ઇનિશિયલ વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ, બરાબર. વર્ક ડન on an object is this doesn't depend upon initial velocity of the object. અગેન મિત્રો આ એક થોડો ઇન્ટરેસ્ટિંગ જ ક્વેશ્ચન છે. લખ્યું છે an iron sphere of mass 10 kg has the same diameter as an aluminum sphere of mass 3.5 kg. Both spheres are dropped simultaneously from a tower. When they are 10 meter above the ground, they have the same. શું હશે મિત્રો? એટલે તમારી જોડે એક આયરન એટલે કે લોખંડનો ગોળો છે જે 10 કિલોગ્રામનો છે, અને બીજો એલ્યુમિનિયમનો ગોળો છે એનું વજન 3.5 કિલોગ્રામ છે. જો બંનેને તમે સાયમલ્ટેનિયસલી ટાવરમાંથી છોડો છો, બરાબર, એક સાથે છોડો છો, તો તમારે એવું કહેવાનું છે કે જ્યારે તેઓ જમીનથી 10 મીટર ઉપર હોય તો તેમનું શું સમાન હશે? તો ઓબ્વિયસલી મિત્રો આ કેસમાં તમારું એસલરેશન આન્સર આવશે, બરાબર. હવે ક્વેશ્ચન હશે કે ભાઈ કઈ રીતે એસલરેશન? તો લોખંડનો જે ગોળો છે અને આ બીજો એલ્યુમિનિયમનો ગોળો, બરાબર, તો બંનેનું જે વજન હશે એ ડિફરન્ટ હશે. ઓબ્વિયસલી આયરનનું ભારી છે, બરાબર, તો પણ છતાં કેવું થશે, ગ્રેવિટેશનલ ફોર્સ જે છે, બરાબર, ગુરુત્વાકર્ષણ બળ, તો એ કેટલું હશે 9.8, બરાબર. તો એની કારણે શું થશે, એસેલરેશનના કારણે આ બંને જશે તો ખરી જ, બરાબર. both will fall under the acceleration due to gravity, બરાબર. in a free fall the acceleration doesn't depend on the mass of the object. Okay, then after 36 મેન્શન કરે છે કે માઇક્રોફોન કન્વર્ટ્સ. માઇક્રોફોન મિત્રો શું કરે છે? તો ઓબ્વિયસલી સિમ્પલ છે આ આન્સર, બરાબર. શું કરે છે તો કે સાઉન્ડ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન પબ્લિક એડ્રેસ સિસ્ટમ. યાદ રાખજો, ઠીક છે. અગેન આ ક્વેશ્ચન બી થોડો ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે વિચ ઓફ ધ ફોલોઇંગ એનર્જી ચેન્જ ઇન્વોલ્વ્સ ફ્રિક્શનલ ફોર્સ.
પહેલું છે પોટેન્શિયલ એનર્જી ટુ સાઉન્ડ એનર્જી, બીજું છે કેમિકલ એનર્જી ટુ હીટ એનર્જી, ત્રીજું આપ્યું છે કાઇનેટિક એનર્જી ટુ હીટ એનર્જી. આઈ થિંક મને આ જ આન્સર આવશે. તમારો આન્સર થશે ડી ઓનલી 3. મતલબ કે વિચ ઓફ ધ ફોલોવિંગ એનર્જી ચેન્જીસ ઇન્વોલ્વ ફ્રિક્શનલ ફોર્સ. તો એમાં કાઇનેટિક એનર્જી ટુ હીટ એનર્જી. ઓકે. એન્ડ મિત્રો તમે એસેલરેશનનું યુનિટ બતાવો શું થશે. એમાં આપ્યું છે મીટર પર સેકન્ડનો સ્ક્વેર, બીમાં આપ્યું છે મીટર પર સેકન્ડ, કે પછી સી મીટર, કે પછી મીટર પર અવર. શું થશે મિત્રો એસેલરેશન? તો ઓબ્વિયસલી મિત્રો આ તો આંખો બંધ કરીને તમને જવાબ જે છે આવડવો જોઈએ. મીટર પર સેકન્ડનો સ્ક્વેર થશે. ઓકે. અને તમારે મને કોમેન્ટ કરીને એ જણાવો કે મીટર પર સેકન્ડનો સ્ક્વેર જે છે બીજા કોનો યુનિટ થાય છે. ઓકે. ત્યાર પછી મિત્રો આ તો બહુ ઈઝી છે. આશા કરું છું કે તમને આનો આન્સર તમને આવડવો જ જોઈએ. એવરેજ સ્પીડ તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. ઓકે. તો સૌથી પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે સવાલ શું કહે છે, શાંતિથી વાંચો. બરાબર. લખ્યું છે કે ભાઈ એક ઓબ્જેક્ટ છે જે 20 મીટર ટ્રાવેલ કરે છે 5 સેકન્ડમાં, જ્યારે બીજો ઓબ્જેક્ટ છે એ 40 મીટર ટ્રાવેલ કરે છે 5 સેકન્ડમાં. તો આની આપણે એવરેજ સ્પીડ જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો આપણે ગિવન ડેટા લખીશું. તો ગિવન ડેટામાં જોઈએ તો પહેલો જે ઓબ્જેક્ટ જે છે એ 5 સેકન્ડમાં કેટલું ટ્રાવેલ કરે છે, તો કે 20 મીટર. બરાબર. તો મેં T1 ને 5 સેકન્ડ લઈ લીધું અને S1 બરાબર, ડિસ્ટન્સ ઓલવેઝ મેઝર થાય છે S માં. બરાબર. તો S1 મેં લઈ લીધો 20 મીટર. એના સાપેક્ષમાં બીજો શું છે, તો કે બીજું જે છે એ પણ 5 સેકન્ડમાં, એટલે કે મેં T2 એને કન્સિડર કર્યો. અને કેટલા મીટર છે, તો કે 40 મીટર. તો મેં S2 ને 40 મીટર કન્સિડર કર્યો. બરાબર. હવે મને ખબર છે એવરેજ સ્પીડ માટે મને શું જોઈએ, તો પહેલું તો જોઈએ ટોટલ ડિસ્ટન્સ અને બીજું જોઈએ ટોટલ ટાઈમ. બરાબર. તો ટોટલ ડિસ્ટન્સ આપણું કેટલું થશે, તો કે S1 વત્તા S2 એટલે કે 20 વત્તા 40. તો આમ બંનેનો આન્સર થઈ ગયો 60. એવી જ રીતે મિત્રો જો મારે ટોટલ ટાઈમ અગર ફાઇન્ડ આઉટ કરવાનો હશે તો T1 વત્તા T2. તો T1 એટલે 5 સેકન્ડ, T2 એટલે 5 સેકન્ડ. તો અગેન મને મળી ગયો 10 સેકન્ડ આન્સર. હવે આ બંનેનું એવરેજ લઈશ ને મિત્રો તો મને એવરેજ સ્પીડ જે છે મળી જશે. તો એવરેજ સ્પીડ બરાબર શું થાય છે, આ ફોર્મ્યુલા યાદ રાખજો, ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ. બરાબર. તો ટોટલ ડિસ્ટન્સ આપણું કેટલું હતું, તો એ હતું 60 મીટર અને ટોટલ ટાઈમ હતો આપણું 10 મીટર. તો આમ બંનેનું તમે 0 ઉડાઈ દો. શું વધ્યું, તો કે 6 વધ્યો. તો આમ આપણો આન્સર આવી ગયો 6 મીટર પર સેકન્ડ. એટલે આપણો આન્સર થઈ જશે ડી 6 મીટર પર સેકન્ડ. ઈઝી હતું ને મિત્રો? ઓકે. ત્યાર પછી મિત્રો અગેન આ થોડો ઇમ્પોર્ટન્ટ છે. આવા યુનિટ કન્વર્ઝન વાળા તમે યાદ રાખી લેજો મિત્રો, કદાચ DDCT માં પૂછાઈ શકવાની સંભાવના છે. ઓકે. તો સૌથી પહેલા જુઓ શું લખ્યું છે કે ભાઈ 1 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. બરાબર. તો જુઓ તમે ક્વેશ્ચન જુઓ શું લખ્યું છે, તો કે 1 કિલોમીટર પર અવર ને મારે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણને ખબર છે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય, 1000 મીટર થાય છે. અને અવરનું અગર મારે સેકન્ડમાં કરવું હોય તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય છે. ઓકે. આપણને તો 1 જ કિલોમીટર પર અવરનું કરવાનું છે. દેટ્સ વાય મેં 1000 મીટર પર 3600 સેકન્ડ લખી દીધું છે. ઓકે. હવે જુઓ બંનેમાંથી 0 ઉડી જશે. પછી હું આને 2 થી ભાગી દઈશ. તો 2 18 દુ 36 અને 2 પંચા 10. એવી રીતે મારો જવાબ આવી ગયો 5/18. દેટ્સ વાય અવર આન્સર ઇઝ ડી 5/18. ત્યાર પછી અગેન મિત્રો આ થોડો ક્રિટિકલ થિંકિંગ વાળો સવાલ છે. લખ્યું છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ વેલોસિટી એન્ડ સ્પીડ ઓફ મૂવિંગ બોડી. ઓકે. તો તમારે એમાં આપ્યું છે વેલોસિટી ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઓલવેઝ હાયર ધેન ઇટ્સ સ્પીડ. બી આપ્યું છે સ્પીડ ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઓલવેઝ હાયર ધેન ઇટ્સ વેલોસિટી. સી માં આપ્યું છે સ્પીડ ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઇટ્સ વેલોસિટી ઇન અ ગિવન ડિરેક્શન. અને પછી ડી આપ્યું છે વેલોસિટી ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઇટ્સ સ્પીડ ઇન અ ગિવન ડિરેક્શન. તો શું આવશે મિત્રો આમાં આન્સર? તો અગેન આપણો આન્સર થઈ જશે ડી વેલોસિટી ઓફ અ મૂવિંગ બોડી ઇઝ ઇટ્સ સ્પીડ ઇન અ ગિવન ડિરેક્શન. ઓકે. ધેન 42મું કહે છે કે ભાઈ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબ હાઉ ફાસ્ટ સમથિંગ ઇઝ ગોઈંગ વેયર્સ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબ હાઉ ફાસ્ટ સમથિંગ ઇઝ ગોઈંગ ઇન અ સર્ટેન ડિરેક્શન. તો મિત્રો શું આવશે મિત્રો આમાં, જે ખાલી જગ્યા તમને આપી છે તો એમાં શું આવશે? તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે સી સ્પીડ ડિસ્ક્રાઇબ્સ હાઉ ફાસ્ટ સમથિંગ ઇઝ ગોઈંગ. ઓબ્વિયસલી વાત છે. ઓકે. અને બીજું શું કહે છે વેયર્સ
શું આવશે આપણો આન્સર? વેર્સ વેલોસિટી ડિસ્ક્રાઇબ્સ હાઉ ફાસ્ટ સમથિંગ ઇઝ ગોઈંગ ઇન અ સર્ટેન ડિરેક્શન. ઓકે, હંમેશા વેલોસિટી જે છે એ ડાયરેક્શન પણ તમને ફાઇન્ડ કરી આપે છે. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ધેન અ બોડી whose speed is constant. જો કોઈ બોડી છે એની સ્પીડ જે છે કોન્સ્ટન્ટ છે તો એને આપણે શું કહીશું? શું એવું કહી શકાય કે મસ્ટ બી એસેલરેટ, કે પછી બી માઇટ બી એસેલરેટ, કે પછી સી હેઝ અ કોન્સ્ટન્ટ વેલોસિટી, કે પછી ડી કેન નોટ બી એસેલરેટેડ? ઓબ્વિયસલી મિત્રો માઇટ બી એસેલરેટેડ, બી ઇઝ અવર આન્સર. આવા મિત્રો સવાલો પૂછી શકે છે, સંભાવના છે. બરોબર. ત્યાર પછી અગેન આ થોડો ઇન્ટરેસ્ટિંગ જ ક્વેશ્ચન છે. લખ્યું છે અ બોય થ્રો અ બોલ up and catches it when the ball falls back. In which part of the motion the ball is accelerating? Okay, તમને એ માં આપ્યું છે ડ્યુરિંગ ડાઉનવર્ડ મોશન, કે પછી બી when the ball comes to rest, અને સી છે ડ્યુરિંગ અપવર્ડ મોશન, અને ડી when the boy catches the ball. તો આપણો આન્સર જે છે થઈ જશે એ ડ્યુરિંગ ડાઉનવર્ડ મોશન. જો મિત્રો ફિઝિક્સ જે છે ને એવરીથિંગ છે, બધું જ છે ફિઝિક્સ. ઓકે, તમે જો એવું વિચાર કરતા હશો કે ફિઝિક્સ થી મને બહુ ડર લાગે છે, બરોબર, તો એવું નથી. ફિઝિક્સ જે છે તમે જ્યારે આના ડીપલી અંદર જશો ત્યારે તમને બધું ખબર પડશે, અને ત્યારે એ વસ્તુ તમે જો ડીપલી અંદર જાણી ગયા કે ભાઈ એકચ્યુઅલી વોટ ઇઝ ધ ફિઝિક્સ, એના પછી તમને ખરેખર બહુ મજા આવશે. ઓકે, કેમ કે સવારે તમે ઉઠો છો અને રાત્રે સુવો છો, તો સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીની જે તમે પ્રક્રિયા કરો છો, તો એવરીથિંગ ઇઝ ઇન ફિઝિક્સ. ફિઝિક્સમાં જ આ બધું આવે છે. ઓકે, તો ચલો એ આપણો ટોપિક નથી, અત્યારે આપણે એમસીક્યુ ઉપર ધ્યાન દઈએ. તો ત્યાર પછી મિત્રો આનો આન્સર પણ તમને આવડવો જ જોઈએ. લખ્યું છે સ્પીડ ઓફ અ બોડી ઇન અ પર્ટિક્યુલર ડાયરેક્શન કેન બી કોલ્ડ એઝ અ, બરાબર, એમાં આપ્યું છે એસેલરેશન, ઓબ્વિયસલી નહીં આવે. બી માં આપ્યું છે ડિસ્પ્લેસમેન્ટ, ઓબ્વિયસલી નહીં આવે. સી છે વેલોસિટી અને ડી છે ડિસ્ટન્સ. શું આવશે મિત્રો બોલો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે સી વેલોસિટી. કરેક્ટ. ત્યાર પછી અગેન આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી ને મિત્રો આંખો બંધ કરીને તમે બધું તમે કરી જ લો. બહુ બધા સ્કેલર ક્વોન્ટિટી છે અને બહુ બધી વેક્ટર ક્વોન્ટિટી છે. ઓકે, મેં મારા વિડીયોમાં તમને એક્સપ્લેન બી કર્યું છે કે સ્કેલર ક્વોન્ટિટી શું છે, વેક્ટર ક્વોન્ટિટી શું છે, બરાબર. તમને આવી રીતે ક્વેશ્ચન DDCT માં પૂછી શકે છે કે ભાઈ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. સો ડિસ્ટન્સ એમાં આપ્યું છે ડિસ્ટન્સ ઇઝ અ સ્કેલર, વેલોસિટી ઇઝ અ વેક્ટર એન્ડ એસેલરેશન ઇઝ અ વેક્ટર, બરાબર. બી માં આપ્યું છે ડિસ્ટન્સ ઇઝ અ વેક્ટર, વેલોસિટી ઇઝ અ સ્કેલર, એસેલરેશન ઇઝ અ વેક્ટર. સી માં આપ્યું છે ડિસ્ટન્સ ઇઝ અ વેક્ટર, વેલોસિટી ઇઝ અ વેક્ટર, એસેલરેશન ઇઝ અ વેક્ટર. કે પછી ડી ડિસ્ટન્સ ઇઝ અ સ્કેલર, વેલોસિટી ઇઝ અ વેક્ટર, એસેલરેશન ઇઝ અ સ્કેલર. શું આવશે મિત્રો કરેક્ટ આન્સર? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે એ. Distance is a scalar, velocity is a vector and acceleration is a vector. Got it? ત્યાર પછી મિત્રો આ પણ બહુ મસ્ત છે. તમને પૂછ્યું છે કે the rate of change of displacement is called, શું થશે મિત્રો? તો obviously velocity. Okay, got it? ચલો આગળ વધીએ. Then which of the following situation are not possible? કઈ એવી સિચ્યુએશન જે એ પોસિબલ નથી? એમાં આપ્યું છે અ બોડી મૂવિંગ વિથ અ કોન્સ્ટન્ટ એસેલરેશન બટ ઝીરો વેલોસિટી. બી માં આપ્યું છે બોડી મૂવિંગ હોરિઝોન્ટલ વિથ અ એસેલરેશન ઇન અ વર્ટિકલ ડિરેક્શન. પછી સી અ બોડી મૂવિંગ વિથ અ કોન્સ્ટન્ટ વેલોસિટી ઇન એન એસેલરેશન મોશન. આઈ થિંક ડી તો જે છે તો મને નથી લાગતું આવશે, બરાબર. ઓબ્વિયસલી આપણે તમારે આન્સર જે છે એ થી બી અને બી થી સી માં તમારે સિલેક્ટ કરવાનો છે. તો ચલો હું ડાયરેક્ટ તમને આન્સર કહી દઉં છું. આન્સર આવશે આપણો સી. ઓલ બોડી મૂવિંગ વિથ અ કોન્સ્ટન્ટ વેલોસિટી ઇન એન એસેલરેશન મોશન. આ વસ્તુ પોસિબલ નથી. ઓકે, તો આમ આપણો આન્સર થઈ જશે એ અને બી જે છે એ પોસિબલ છે. વોટ ઇટ? આવો પણ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. ઓકે, ધ્યાનમાં રાખજો. ધેન આ બી બહુ મસ્ત છે. વોટર સ્ટોર્ડ ઇન અ ડેમ પોઝિસ, શું થશે એમાં? જો આપણે પાણીને ડેમમાં આપણે સ્ટોર કરીએ છીએ, બરાબર, તો શું એમાં નો એનર્જી, કે પછી પોટેન્શિયલ એનર્જી, કે પછી કાઇનેટિક એનર્જી, કે પછી ઇલેક્ટ્રિકલ એનર્જી? ઓબ્વિયસલી કાઇનેટિક એનર્જી છે વોટર સ્ટોર્ડ ઇન અ ડેમ.
ઠીક છે. ત્યાર પછી બહુ મસ્ત મિત્રો, આ તો તમને આંખો બંધ કરીને આવડવું જોઈએ કે ભાઈ પાવર ઓફ અ વુમેન ઇઝ ઇક્વલ ટુ વુમન. ચલો આન્સર આપી દો ફટાફટ. એમાં આપ્યું છે વર્ક પર ટાઈમ, બીમાં આપ્યું છે વર્ક પર ટાઈમ ઇન્ટુ વર્ક, પછી વર્ક ઇન્ટુ ટાઈમ, કે પછી ટાઈમ બાય વર્ક. શું આવશે મિત્રો? ઓબ્વિયસલી મિત્રો એનો આન્સર એ જ છે, વર્ક અપોન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ પાવર. ઠીક છે. તેમજ તમારે પાવરની ડેફિનેશન પણ લખવી પડશે મારા કોમેન્ટ સેક્શનમાં, તો ફટાફટ મને પાવરની ડેફિનેશન મને કહી દો, ઓકે, કોમેન્ટ કરીને. ત્યાર પછી અગેન મસ્ત છે ક્વેશ્ચન. એ સ્પ્રિંગ ઇઝ કમ્પ્રેસ્ડ, ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ કમ્પ્રેસ્ડ સ્પ્રિંગ. શું થાય છે મિત્રો? જ્યારે કોઈ સ્પ્રિંગને આપણે દબાઈએ છીએ તો તેની પોટેન્શિયલ એનર્જી જે છે એ શું થાય છે? તો ઇન્ક્રીઝ થાય છે, ઝીરો થાય છે, રિમેન્સ અનચેન્જ, કે પછી ડિક્રીઝ થાય છે? તો ઓબ્વિયસલી મિત્રો આપણો આન્સર થશે ડી, ડિક્રીઝિસ થાય છે. બરાબર. જો મિત્રો સ્પ્રિંગ જે છે એક પ્રકારનો આપણે કહી શકાય કે એનર્જી સ્ટોરેજ ડિવાઇસ છે આ, ઓકે. કેમ કે આપણે એને દબાઈએ છીએ તો એનર્જી સ્ટોર થાય છે, અને જ્યારે તમે એને છોડો છો સ્પ્રિંગને તો એ બીકમ જે પહેલાના કન્ડિશનમાં હતી એ પ્રમાણે આવી જાય છે, ઓકે. તો જેમ તમે દબાવવાની પ્રોસેસ કરી તો એનો મતલબ એવો છે કે તમે એનર્જી સ્ટોર કરી છે, ઓકે. ત્યાર પછી મિત્રો આ યુનિટ કન્વર્ઝનના રિલેટેડ છે, તો મિત્રો ધ્યાનમાં રાખજો. બરાબર. યુનિટ કન્વર્ઝન તો એકાદ તો મને લાગે જ છે આવશે જ. તો ફોકસ કરીએ આ ક્વેશ્ચન ઉપર. લખ્યું છે કે ધ વેલ્યુ ઓફ 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ, શું થશે? બરાબર. તો ફોકસ કરજો આ વસ્તુ ઉપર. 1 કિલોવોટ અવર જે છે એને હું આવી રીતે લખી શકું મિત્રો, 1 કિલોવોટ ઇન્ટુ 1 કલાક. બરાબર. હવે જો મિત્રો 1 કિલોવોટને હું 1000 વોટ લખી શકું? ઓબ્વિયસલી હું લખી શકું. બરાબર. પછી 1 અવરને હું શું લખી શકું? 3600 સેકન્ડ લખી શકું? યસ, લખી શકું. બરાબર. હવે જુઓ મિત્રો અહીંયા વોટનું હું શું કર્યું? જૂલ પર સેકન્ડ. હવે ક્વેશ્ચન હશે આ કઈ રીતે કર્યું? તો જુઓ 1 વોટ જે છે એ કોના ઇક્વલ્સ થશે? 1 જૂલ પર સેકન્ડના. પરંતુ અહીંયા તો 1000 વોટ છે. બરાબર. તો ધેટ્સ વાય મેં 1000 જૂલ પર સેકન્ડ લખ્યું છે, ઓકે. અને આ 3600 સેકન્ડના તો 3600 સેકન્ડ એમ જ છે. હવે આ સેકન્ડ અને આ સેકન્ડ ઉડી જશે તો મારી જોડે શું વધ્યું? 1000 જૂલ ઇન્ટુ 3600, ઓકે. તો ધેટ્સ વાય અહીંયા હું પોઈન્ટ જે છે આ બાજુ લઈ જાઉં છું, એટલે મેં 3.6 અને આ 3 0 પછી આ 3 0 એવી રીતે મળીને 10 ની 6 ઘાત. ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે સી, 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત. ગોટ ઇટ? ધેન આ પણ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે when a force acts in opposite direction the work done is, એટલે ફોર્સ જે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે કોઈ પર્ટિક્યુલર. બરાબર. તો તેનું વર્ક ડન જે છે એ શું થશે? ઓબ્વિયસલી આપણો આન્સર થશે એ, નેગેટિવ, ઓકે. ધ્યાનમાં રાખજો આ વસ્તુ. ધેન આનો પણ ક્વેશ્ચન તમને આવડવો જ જોઈએ. લખ્યું છે when a body rolls down an inclined plane then it has, એટલે કે કોઈ ઇન્ક્લાઇન પ્લેન એટલે કે કોઈ ત્રાસી સપાટી ઉપર કોઈ બોડી છે એને આપણે રોલ કરીએ છીએ. એનો મતલબ એવો છે કે કોઈ ત્રાસી સપાટી ઉપર સપોઝ કરો મેં બોલ મૂકી દીધો છે અને પછી એને રોલ ડાઉન કરું છું, તો એને આપણે શું કહીશું? તો આવા કેસમાં બોલની જે છે શું થશે? બોથ કાઇનેટિક એનર્જી પણ હશે અને પોટેન્શિયલ એનર્જી પણ હશે, એવું કહેવાય શકાય. ધેન આફ્ટર 55, when a body falls freely towards the earth then its total energy always VR નું કે ભાઈ કોન્સ્ટન્ટ જ રહે છે, ઓકે. ધેન અગેન ઇન્ટરેસ્ટિંગ સવાલ. લખ્યું છે કે ભાઈ પોટેન્શિયલ એનર્જીનો યુનિટ શું થશે? શું એનો યુનિટ ન્યૂટન થશે, જૂલ થશે, વોટ થશે, કે પછી મીટર પર સેકન્ડ થશે? તો પોટેન્શિયલ એનર્જીનો યુનિટ હંમેશા જૂલ હોય છે. ગોટ ઇટ? ત્યાર પછી લખે છે કે વર્ક ડન બાય અ બોડી શું હોય? તો ઓબ્વિયસલી મિત્રો નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે. ગોટ ઇટ? એટલે આપણો આન્સર થઈ જશે એ. ધેન આપણને એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે અ બોલ ઇઝ ડ્રોપર ફ્રોમ હાઇટ ઓફ 10 મીટર, એટલે કે 10 મીટરની ઊંચાઈથી આપણે બોલને છોડીએ છીએ. બરાબર. તો શું થાય છે? તો ઓબ્વિયસલી મિત્રો આવા કેસમાં શું થશે? આપણો આન્સર થઈ જશે સી, કે જ્યારે પોટેન્શિયલ એનર્જી આ કેસમાં ડિક્રીઝિસ થશે અને તેની કાઇનેટિક એનર્જી જે છે ઇન્ક્રીઝ થશે.
તમારે મિત્રો મને કોમેન્ટ કરવાનું છે કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પોટેન્શિયલ એનર્જી એન્ડ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કાઇનેટિક એનર્જી. ઠીક છે. ધેન અગેન આ બહુ મસ્ત છે. લખ્યું છે કે ભાઈ વર્ક ડન જે છે એ 0 થશે. ક્યારે? બરાબર. આના પહેલો એક સવાલ ગયો, એમાં શું હતું કે ભાઈ વર્ક ડન શું હોઈ શકે? તો એમાં મેં તમને કીધું હતું કે ભાઈ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. તો આ MCQ માં તમને એવું પૂછ્યું છે કે ભાઈ વર્ક ડન જે છે 0 કયા કન્ડિશનમાં થશે? તો ઓબ્વિયસલી જ્યારે the body shows displacement in the same direction as that the force applied, ત્યારે જ એક્શન અને રિએક્શન જે છે ત્યારે જ 0 થશે. બરાબર. તો આમાં બધો જવાબ થશે બી. Then when the speed of moving object is double, it's called as a, obviously kinetic energy is increased to 4 times. Got it? Then an object will continue to accelerate until જ્યાં સુધી એનો રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ 0 ન થાય ત્યાં સુધી જે છે એ કન્ટિન્યુ એસેલરેટ કરતો રહેશે. એટલે આપણો આન્સર થઈ જશે ડી. ઓકે. Then type of inertia that tends to resist the change in case of an athlete jumps before taking a long jumps. તો શું થશે મિત્રો આ કેસમાં? inertia of motion, inertia to rest, inertia of direction કે પછી uniform acceleration motion. તો obviously આ કેસમાં થશે inertia of motion is a type of inertia that tends to resist the change in case of an athlete jump before taking a long jump. Okay. Then rocket works on the principle of conservation of momentum. Okay. તો આમ આપણો થઈ જશે આપણો આન્સર સી, મોમેન્ટમ. અગેન ક્વેશ્ચન બહુ મસ્ત છે. લખ્યું છે ઇનર્શિયા ઇઝ અ મેઝર ઓફ. તો ઇનર્શિયા જે છે શું મેઝર કરે છે? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે એ, માસ મેઝર કરે છે. ઓકે. ધેન ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ધ ફોર્સ. ફોર્સને અગર મારે ફાઇન્ડ આઉટ કરવું છે તો મિત્રો હું નીચેનામાંથી કયું ઇક્વેશનનો ઉપયોગ કરીશ? તો ઓબ્વિયસલી આપણને ખબર છે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, ફાધર બરાબર માં, મેં તમને કીધું જ છે. ઓકે. તો આમાં આપણો એ આન્સર થઈ જશે F ઇઝ ઇક્વલ ટુ ma. ગોટ ઇટ? ઓકે. ધેન if a bus starts suddenly, the passengers in the bus will tends to fall. આ વસ્તુ આપણને ઘણી વખત થતી હોય છે. બરાબર. શું એનું કારણ શું છે? બિહાઇન્ડ રીઝન. તો ઓબ્વિયસલી ઇન ધ ડિરેક્શન ઓપોઝિટ ટુ ધ ડિરેક્શન ઓફ મોશન ઓફ અ બસ. ઓકે. ધેન તમારે મેન્શન કર્યું છે કે ભાઈ લિનિયર મોમેન્ટમનો SI યુનિટ કે પછી શું થાય છે? બરાબર, યુનિટ. તો તમારો આન્સર થશે બી, કેજી મીટર સેકન્ડ. ગોટ ઇટ? Then the acceleration of an object is ખાલી જગ્યા. તો શું થશે મિત્રો? ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ માસ કે પછી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એપ્લાઇડ ફોર્સ કે પછી રેઝિસ્ટેડ બાય ઇનર્શિયા. ઓકે. તો આમ આપણો આન્સર થઈ જશે ડી, ઓલ ઓફ ધ અબોવ. ગોટ ઇટ? Then inertia is a property of a body by virtue of which the body is એમાં આપે છે unable to change by itself the state of rest, બી માં આપે છે unable to change by itself the state of uniform motion in a straight line કે પછી સી unable to change by itself the direction of motion કે પછી ડી unable to change by itself the state of rest or uniform motion in a straight line. તો obviously આપણો આન્સર થઈ જશે ડી, unable to change by itself the state of rest of uniform motion in a straight line. ઓકે. ધેન તમને પૂછ્યું છે કે ભાઈ એસઆઈ યુનિટ ઓફ ફોર્સ, તમારે ફોર્સનો એસઆઈ યુનિટ બતાવવાનો છે. તો મિત્રો અગેન તમને આ વસ્તુ પણ આંખો બંધ કરીને આવડવી જોઈએ. ન્યૂટન થશે ફોર્સનો. ધેન અગેન હું એવું માનું છું કે આપણને આંખો બંધ કરીને જવાબ આવડવો જોઈએ. રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ. ગોટ ઇટ?
Then when a force is exerted on an object, it can change its. શું થશે મિત્રો આ કેસમાં? શું એની જગ્યા ઉપર જ રહેશે, સ્ટેટ, પોઝિશન કે પછી શેપ કે પછી ઓલ ઓફ ધ અબો? ઓબ્વિયસલી મિત્રો બધું જ એનું ચેન્જ થશે, બરાબર. વેન અ ફોર્સ ઇઝ એક્ઝર્ટેડ ઓન એન ઓબ્જેક્ટ, બરાબર. કોને આપણે બુક્કો મારીએ છીએ તો એ છોકરો શું કરશે? એની પોઝિશન બી ચેન્જ કરશે. એને અગર ગાલ ઉપર લાફો માર્યો હશે તો એનો ગાલનો શેપ બી બદલશે, અને કદાચ એને વધારે ધક્કો લાગ્યો હશે તો એનો સ્ટેટ બી ચેન્જ કરશે, બરાબર. હા, ઓલો આન્સર થશે ઓલ ઓફ ધ અબો. ત્યાર પછી જોઈએ 73. આપણને એક એક્ઝામ્પલ છે, લખે છે એન ઓબ્જેક્ટ ઓફ માસ 20 kg is moving with a velocity of 10 meter per second, then its momentum will be. એટલે કે તમને માસ આપેલું છે 20 kg અને વેલોસિટી આપેલી છે 10 મીટર પર સેકન્ડ. તો તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? મોમેન્ટમ. ઓકે, તો સૌથી પહેલા આપણે ગિવન ડેટા લખી દઈએ, બરાબર. માસ ઓફ ધ બોડી શું છે? 20 kg અને વેલોસિટી આપેલી છે 10 મીટર પર સેકન્ડ. હવે મોમેન્ટમ એટલે તમને ખબર છે શું થાય છે, તો કે માસ ઇન્ટુ વેલોસિટી. ઓકે, તો માસ તમને આપેલું જ છે 20 kg અને વેલોસિટી પણ આપેલી છે 10 મીટર પર સેકન્ડ. ઓકે, તો 20 ગુણ્યા 10 શું થઈ જશે? 200. માસ જે છે કેજીમાં હશે અને ઇન્ટુ જે છે ઇન્ટુમાં, અને વેલોસિટીનું શું છે? મીટર પર સેકન્ડ. ધેટ્સ વાય મેં લખ્યું કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર થઈ ગયો ડી, 200 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. ઓકે, ત્યાર પછી અગેન આ એક એક્ઝામ્પલ જેવો દાખલો છે, બરાબર. સમજો આ વસ્તુ શું કહેવા માંગે છે. તમને ફાઇન્ડ આઉટ શું કરવાનું છે કે ભાઈ ચેન્જ ઇન વેલોસિટી ઇન મીટર પર સેકન્ડ, બરાબર. હવે મિત્રો જુઓ, ક્વેશ્ચન શું કહે છે કે વેન અ 12 ન્યૂટન ફોર્સ એક્ટ્સ ઓન અ 3 kg માસ ફોર અ સેકન્ડ, ધ ચેન્જ ઇન વેલોસિટી ઇઝ ખાલી જગ્યા, બરાબર. આપણને ગિવન ડેટામાં શું આપ્યું છે તો કે ફોર્સ, બરાબર, અને બીજું ગિવન ડેટામાં આપ્યું છે માસ, એ છે 3 kg, બરાબર. હવે મિત્રો એક ફોર્મ્યુલા આપણને ખબર છે, F બરાબર ma, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, બરાબર. આ ફોર્સનો ઇક્વેશન છે, યાદ રાખી લેજો, બરાબર. તો આપણને ખબર છે મિત્રો F બરાબર ma થાય છે. અગર મારે a એટલે કે એસેલરેશન ફાઇન્ડ કરવો હોય તો હું શું કરીશ? m ને આ f ના નીચે જવા દઈશ, બરાબર. ધેટ્સ વાય a બરાબર f અપોન m, બરાબર. f ની વેલ્યુ શું છે તો કે 12 ન્યૂટન, બરાબર. પછી m ની વેલ્યુ શું છે તો કે 3 kg. તો 3 ચોક 12 એટલે મારું એસેલરેશન આવી ગયું 4 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. હવે મિત્રો સમજો હું શું કરું છું. હવે હું ફાઇન્ડ આઉટ કરું છું ભાઈ ઇનિશિયલ વેલોસિટી જે છે એ હું કંઈક ધારું છું, u જેટલી મેં ધારી, બરાબર. બીજી મેં કોઈ ફાઇનલ વેલોસિટી v ધારી. હવે આપણને ખબર છે u અને v નું રિલેશન શું છે તો કે v બરાબર u પ્લસ a t થાય છે. ઓકે, કે જ્યાં આગળ a જે છે એની વેલ્યુ શું છે 4 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર અને t ની વેલ્યુ મેં 1 ધારી. હવે ક્વેશ્ચન હશે 1 કઈ રીતે ધારી, તો જુઓ લખ્યું છે કે ભાઈ 3 kg માસ ફોર અ સેકન્ડ, કોઈ એક સેકન્ડ માટે છે. ધેટ્સ વાય મેં અહીંયા a ની વેલ્યુ, t ની વેલ્યુ જે છે 1 મૂકી છે. ઓકે, તો આ અગર u ને હું આ બાજુ જવા દઉં તો શું થશે? v માઇનસ u બરાબર 4. ધેટ્સ વાય આપણો આન્સર આવી ગયો બી 4. ઓકે, તો આપણને મેઇનલી શું ફાઇન્ડ આઉટ કરવાનું? તો ચેન્જ ઇન વેલોસિટી. તો એ ક્યારે થશે? જ્યારે ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી થશે ત્યારે જ મિત્રો ચેન્જ ઇન વેલોસિટી થશે. ઓકે, ગોટ ઇટ? ધેટ્સ વાય મારો આન્સર થઈ ગયો 4. Then the acceleration of an object is inversely proportional to its mass, કે પછી directly proportional to the applied force, કે પછી C resisted by inertia. ઓકે, obviously આપણો આન્સર થશે D, acceleration of an object it depends on 3 ફેક્ટર, બરાબર. ફ્રિક્શનલ ફોર્સ જે છે એ શું છે મિત્રો, બરાબર. શું એ ઓલવેઝ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન ઓફ ધ મોશન, કે પછી બી ઓલવેઝ ઓપોઝિટ મોશન ઓફ અ બોડી, કે પછી સી ઓલવેઝ ઓપોઝિટ રિલેટિવ મોશન બિટવીન ધ સરફેસ ઓફ કોન્ટેક્ટ, કે પછી ડી ઓલવેઝ ઇન ધ ડિરેક્શન ઓફ મોશન. તો ઓબ્વિયસલી મિત્રો ફ્રિક્શન ફોર્સ જે છે ઓલવેઝ ઓપોઝ રિલેટિવ મોશન બિટવીન ધ સરફેસ ઓફ કોન્ટેક્ટ. અગેન મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, લખ્યું છે ધ ઇનર્શિયા ઓફ એન ઓબ્જેક્ટ ટેન્ડ્સ ટુ કોઝ ધ ઓબ્જેક્ટ ઇઝ ખાલી જગ્યા. શું એ તેની સ્પીડને ઇન્ક્રીઝ કરશે, ડિક્રીઝ કરશે, કે પછી ટુ રેઝિસ્ટ એની ચેન્જ ઇન ધ સ્ટેટ ઓફ રેસ્ટ ઓર મોશન,
કે પછી D to accelerate due to friction? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે C. The inertia of an object tends to cause the object to resist any change in the state of rest or of motion. What is 1078? Essential characteristic of equilibrium is that acceleration is equals to 0. That's why our answer is B. ત્યાર પછી આપણે જોઈએ 79. એ લખે છે impulse can be obtained from, બરાબર. એ માં આપ્યું છે વેલોસિટી ટાઈમ ડાયાગ્રામ, બી આપ્યું છે ફોર્સ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ, સી માં આપ્યું છે વેલોસિટી ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ, કે પછી ડી ફોર્સ ટાઈમ ડાયાગ્રામ. તો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ ડી ફોર્સ ટાઈમ ડાયાગ્રામ. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ 80. લખ્યું છે કે ધ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ is equal to the applied force and it take place in the direction of the force is a statement of, કોને કહીશું મિત્રો આપણે આ સ્ટેટમેન્ટને આપણે શું કહીશું? તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થશે ઇમ્પલ્સ મોમેન્ટમ ઇક્વેશન. ઓકે. Then which of the fundamental principle a jet engine work? એટલે જેટ એન્જિન જે છે કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? તો ઓબ્વિયસલી જેટ એન્જિન જે છે આપણું કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. ઓકે. ત્યાર પછી if light and heavy body have an equal kinetic energy of translation, then obviously lighter body will have small momentum. That's why our answer is A, correct. Okay. તો મિત્રો જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું કે BDD-CT નો આપણે જે તમારી સેમ્પલ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે આપણે ડિસ્કસ કરીશું. તો તમારી સામે એ ક્વેશ્ચન કંઈક આ પ્રકારે છે. 7મા નંબરનો ક્વેશ્ચન જે છે આ યુનિટ 2 ના રિલેટેડ પૂછાયો છે. તો જુઓ, લખ્યું છે કે ધ ફોર્સ that acts on an object moving in a circular path and is directed outward from the center. તો એને આપણે શું કહીશું? તો ઓબ્વિયસલી એવા ફોર્સને આપણે સેન્ટ્રીપેટલ ફોર્સ કહીશું. ઓકે. ધેટ્સ વાય આપણો આન્સર થશે બી. બીજો ક્વેશ્ચન તમને ડીડી સેટમાં પૂછ્યો છે કે કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન શું થશે? તો ઓબ્વિયસલી કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન થશે 1/2 mv². ઓકે. ત્યાર પછી DD-CTમાં આ 9મા નંબરનો ક્વેશ્ચન તમારી સમક્ષ કંઈક આ રીતે છે. લખ્યું છે કે ધ એનર્જી એન ઓબ્જેક્ટ ઓપોઝિસ ડ્યુ ટુ ઇટ્સ મોશન ઇઝ કોલ્ડ, ઓબ્વિયસલી શું આવશે? કાઇનેટિક એનર્જી. ક્વેશ્ચન શું છે? તો કે પદાર્થ તેની ગતિના લીધે જે ઉર્જા ધરાવે તેને શું કહીશું? કાઇનેટિક એનર્જી. ઓકે. ત્યાર પછી બીજો DD-CT નો ક્વેશ્ચન શું કહે છે? તો કે ઇન સર્ક્યુલર મોશન which force is responsible for keeping an object moving in a circular path? એટલે કે ગોળાકાર ગતિમાં ગોળ માર્ગમાં ફરતી વસ્તુને રાખવા માટે કયું બળ જવાબદાર છે? ઓબ્વિયસલી શું આવશે? સેન્ટ્રીપેટલ ફોર્સ. ત્યાર પછી મિત્રો DD-CTમાં આવો ક્વેશ્ચન છે, એનાલિટિકલ છે એટલે કે દાખલા વાળો છે. લખ્યું છે if a force is 10 Newton is applied to an object of 5 seconds, what is the impulse of force? impulse of force તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો સિમ્પલ છે મિત્રો, impulse of force ની અગર હું કહું તમને ફોર્મ્યુલા તો શું છે? તો કે ફોર્સ ઇન્ટુ ટાઈમ. ફોર્સ તમને કેટલો આપ્યો છે? 10 ન્યૂટનનો, અને કેટલા સેકન્ડ માટે આપ્યો છે? તો કે સાહેબ 5 સેકન્ડ માટેનો આપ્યો છે. તો 10 ગુણ્યા 5 કેટલા થશે? 50. બરાબર. ફોર્સ જે છે ન્યૂટનમાં આપેલો છે અને ટાઈમને આપણે સેકન્ડ તરીકે કહેવામાં આવે છે, એટલે 50 ns. ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે બી, 50 ns. ઓકે. પછી લાસ્ટ ક્વેશ્ચન કે ધ લિનિયર મોમેન્ટમ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ ડિફાઇન્ડ બાય, એટલે તમારે લિનિયર મોમેન્ટ કઈ રીતે ડિફાઇન થાય એ તમારે બતાવવાનું છે. તો આમાં આપણો આન્સર થશે બી, માસ ઇન્ટુ વેલોસિટી તમે કરશો તો તમને મળી જશે લિનિયર મોમેન્ટમ. આઈ જસ્ટ હોપ કે તમને આ વિડીયો બહુ હેલ્પફુલ થયો હશે. જો ખરેખર એવું થયું છે તો પ્લીઝ તમે તમારા મિત્રો સાથે આ વિડીયો
શેર કરો. બહુ મહેનત લાગે છે મિત્રો બનાવતા વિડીયો. ઓકે, સો પ્લીઝ આટલું કરી દો તો હું આગળ જઈને જે બીજા 2 ચેપ્ટરની આપણી લેક્ચર સિરીઝ બાકી છે તો હું ફટાફટ પણ એની માટે લાવી દઉં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.